નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં સૌથી મોટી સહકારી મંડળી એવી દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બે બળિયા નેતાઓની પેનલો સામસામે ચૂંટણી જંગમાં ઉતરશે. ઘનશ્યામ પટેલને એક સમયે સમર્થન આપનાર માજી ધારાસભ્ય એવા મહેશ વસાવાએ હવે આ વખતે પોતાની અપક્ષ પેનલ ચૂંટણી જંગમાં ઉતારીને અનેકો આક્ષેપોનો મારો ઉચ્ચાર્યો છે. સહકારી ક્ષેત્રે અગ્રગણ્ય ભરૂચની દૂધધારા ડેરીની આ વખતની ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. 17 વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા ભાજપના જ દિગ્ગજ નેતા ઘનશ્યામ પટેલની પેનલનો સીધો જંગ ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલ સાથે ખેલાશે. ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દૂધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરુણસિંહ રાણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી. ચૂંટણીમાં રંગ વધુ ચડ્યો છે, કારણ કે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અપક્ષ પેનલ ઉતારી અરુણસિંહ રાણા સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે. ફોર્મ ભર્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતા મહેશ વસાવાએ અરુણસિંહ રાણા અને તેમની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આક્ષેપ કર્યા. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અરુણસિંહ ભ્રષ્ટાચારી છે અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે. આક્ષેપો બાદ અરુણસિંહ રાણાએ સ્પષ્ટતા કરી, મારો પુત્ર માત્ર મતદાર છે, ઉમેદવાર નથી. જવાબી પ્રહાર કરતા અરુણસિંહની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈએ કહ્યું કે ઝઘડિયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે. દૂધધારા ડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ વસાવાની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે. ભાજપના જ બે દિગ્ગજ નેતા સહકારી ક્ષેત્રમાં આમને સામને આવી ગયા છે, ત્યારે બાજી કોણ મારશે એ તો આવનાર સમય બતાવશે. પહેલી વાત તો મારા દીકરાએ કોઈ પણ જાતનો સભ્ય પણ નથી, ડેરીમાં કોઈ લડવાની કોઈ જરૂર પણ નથી. મારો દીકરો એપીએમસી નો પણ ચેરમેન છે, ગુજરાત સહકારી સંઘનો વાઇસ ચેરમેન છે. એટલે મારા દીકરાને એ દૂધધારા ડેરીમાં ચૂંટણી લડાવવાની થતી નથી, મત પણ નથી. તો આ વખતે તમારી પેનલમાં કોણ મુખ્ય દાવેદાર તરીકે ઉતર્યું છે? ભરૂચ જિલ્લાની સહકાર પેનલ આખી આજે 15 સીટ ઉપર અમે ઉમેદવારો નક્કી કરી ચૂક્યા છે અને અમે ચૂંટણી લડીશું. દૂધ ધારકોને એને યોગ્ય ન્યાય નથી મળતો, એટલા માટે જ આ પેનલનું નિર્માણ થયું છે. દૂધ ધારામાં જૂનો પ્લાન પર પણ અમે એ લોકોએ લાખેલો છે. હજુ સમય આવશે ત્યારે હું બધી ખુલ્લી વાત કરીશ. પણ આજે મારા 15 ઉમેદવારો જીતવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભલે 2008 થી દૂધધારા ડેરીમાં ઘનશ્યામ પટેલ હોય, પણ એ ઘનશ્યામ પટેલે જિલ્લાના લોકોએ બેસાડેલા હતા. પછી લોકો ત્રાહિમામ દૂધ મંડળીઓ બંધ થવા માંડી, દૂધ ધારકોને ભાવ મળતો નથી, વર્ષનો ભાવ ફેર બધા જ ગુજરાતમાં ડેરીઓ આપતી હોય છે, પણ આપણી ડેરી માથા ઉપર કચરું લાવીને મારી મા દીકરીઓ આજે ભાવની બૂમો પાડે. ત્યારે અમને પોતાને મનમાં થયું કે 15 લોકો મારી પેનલમાં લડવાના છે. તમે સહકાર પેનલમાં કોની આગેવાનીમાં લડશે? સહકાર પેનલ અમારી આખા જિલ્લામાં ઉતારી છે અને સહકાર પેનલની અંદર બધા જ ધારાસભ્ય અને બધા જ ઉભા રહેલા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે. અચ્છા, સામે 17 વર્ષનું શાસન કરતા ઘનશ્યામભાઈ પડકાર છે તમારા માટે પહેલું ફિલ્ડ છે દૂધધારા ડેરી. તો તમે એ પડકારને કેવી રીતે ઝેલશો ને જીતશો? હમણાં જયારે કહેવામાં આવ્યું, મહેશભાઈ વાત કરી કે આ જમીનો વેચી દેવાની વાત હતી, ત્યારે મહેશભાઈને જૂનો ઇતિહાસ કદાચ ના ખબર હોય, એ અમે દૂધધારા ડેરીની જમીનો સાધારણ સભામાં હું પોતે જઈને એનો મેં વિરોધ કરેલો છે, વેચવા દીધી નથી. અને ઠાકોરભાઈ અમીનને યાદ કરવા પડે અને પૂર્વ
ચેરમેનોને યાદ કરવા પડે કે ઝીણું ઝીણું કાંતીને આ દૂધધારા ડેરીની ભરૂચના મધ્યમમાં જગ્યા જે એમને રાખી હતી એમને અભિનંદનો આપું છું, નહીં કે હાલના ચેરમેનને. ચેરમેન 17 વર્ષથી છે, તો એના સામે કયા સમીકરણો તમે બનાવ્યા છે આ જીત માટે? સમીકરણો મતદારો છે, કોઈ વ્યક્તિ મોટી નથી. વ્યક્તિ ક્યારે મોટી નથી બનતી, અને દરેક સમાજના લોકો ભેગા થઈને આનો નિર્ણય કર્યો છે અને લડી રહ્યા છે. તમે ભાજપના કદાવર નેતા છો, સામે પણ ભાજપના આગેવાન છે, તો તમને રાજકીય રીતે ઉપરથી કોઈ દબાણ આવે કેન્દ્રમાંથી કે પ્રદેશમાંથી, તો શું આ તૂતરી જંગમાંથી તમે હટી જશો? પહેલી વાત તો મારા 15 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે અને અમે લડવાનો નિર્ધાર કરેલો છે. મને વિશ્વાસ છે કે પાર્ટી જોશે અને અમારા ગુણધર્મ અમને પણ પૂછે અને એમના ગુણધર્મ અમે બદલાવીશું અને અમે ચૂંટણી લડવાના છે. ના, એટલે ઉપરથી દબાણ આવે તમને ચૂંટણીમાં? ના, પણ અત્યારે મારે કોઈ કહેવાનું રહેતું નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી મને કોઈ દબાણ નથી કર્યું અને ભારતીય જનતા પાર્ટી દરેક આગેવાનોને ઓળખે છે. છેલ્લા 17 વર્ષથી દૂધધારા ડેરીનો વહીવટ કરવાની મારા આ સભાસદોએ તક આપી છે. 17 વર્ષના વહીવટ દરમિયાન ડેરીનો ખૂબ વિકાસ પણ થયો છે. એટલે આ વખતે મને વિશ્વાસ છે કે 15 સીટોમાંથી 15 સીટ આ મારી પેનલને, મારા ઉમેદવારોને લોકો જીતાડશે અને ફરી પાછા બીજા 5 વર્ષ માટે આ ડેરીનો વિકાસ થાય એવા વિશ્વાસ સાથે આ સુકાન અમને સોંપવાના છે. ઘનશ્યામભાઈ પટેલ, પ્રમુખ, દૂધધારા ડેરી ભરૂચ. ઘનશ્યામભાઈ, આ વખત તમને એક નવો પડકાર આવ્યો છે, ઋષિ રાણાની પેનલ પર ઉતરી છે. બીજેપી અને દેવ સામે તમે છો, કેવું રહેશે? સાહેબ, સુગર ફેક્ટરીમાં 1995 થી ચેરમેનની જવાબદારી સંભાળું છું. ભરૂચ દૂધધારા ડેરીમાં 2008 થી જવાબદારી સંભાળું છું. પડકારો તો આ જે આવ્યા છે એની કરતા પણ બધા અઘરા અને મોટા પડકારો હતા, એ પણ અમે જીતીને આવ્યા છે. એટલે અમને આ પડકાર જેવું કઈ લાગતું નથી. પડકાર ઝીલવો એ અમારો સ્વભાવ પણ છે. મિત્રો, આની અંદર માનો કે તમે જે એક જ પાર્ટીથી જોડાયેલો છો, કોઈ રાજકીય દબાણ આવે તમારા ઉપર ઉમેદવારી પાછી ખેંચવાનું કે એવું કંઈ જાહેર કરવાનું? પ્રદેશ અમને એવું કંઈ કહે નહીં અને કહેશે તો અમે વિચારીશું. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામના રોડ ઉપર કાર ચાલકે 2 ગાયને અડફેટે લેતા ગાયને ગંભીર ઈજા પહોંચી હતી. લોકટોળો ઉમટ્યા હતા. અંકલેશ્વરના અંડાળા ગામ નજીક કાર ચાલકે 2 ગાયને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 2 ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના અંડાળા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઈસમે 2 ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી. આ ઘટનામાં 2 ગાયોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગત રાત્રે બનેલ ઘટનાને પગલે રાહદારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે અંડાળામાં 2 દિવસમાં અકસ્માતની બીજી ઘટના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ વિભાગ અને અન્ય સંસ્થાઓ દ્વારા રસ્તે રખડતા પશુઓ સાથે રેડિયમવાળા બેલ્ટ લગાવે તેવી લોક માંગ ઉઠી છે. આ દરમિયાન મળતી માહિતી પ્રમાણે કાર ચાલક નશાની હાલતમાં હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા. જોકે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નથી. ભરૂચ જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદને લઈને ભરૂચ જિલ્લાના વાતાવરણમાં આહલાદક બન્યું છે. અંકલેશ્વર અને હાસોટ વિસ્તારમાં 1 સપ્તાહથી વધુ સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ ગુરુવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને દિવસ દરમિયાન વરસાદ વરસતો જોવા મળ્યો. હવામાન વિભાગના મતે અંકલેશ્વરમાં 3 મિલીમીટર અને હાસોટમાં 1 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, તો 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. આગામી 4 દિવસ દરમિયાન પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. સવારથી પડી રહેલા ઝરમર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંકલેશ્વર જેડીસીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે કૃત્રિમ જળકુંડો તૈયાર કરવામાં આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે 8 ફૂટ ઊંડા 2 જેટલા કૃત્રિમ કુંડો ઉભા કરાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલ પાસે ઉભા કરાયેલ 2 જેટલા કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. દર વર્ષે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ ઓથોરિટી દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીના ઈએસઆઈ હોસ્પિટલની સામે ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી પર્યાવરણનું જતન થાય તે માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે. ગત વર્ષે 2174 જેટલી નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યારે આ
વર્ષે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપનાને ધ્યાનમાં રાખી 2 જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે, જે કુંડમાં વધુમાં વધુ 5 ફૂટ ઊંચી મૂર્તિનું વિસર્જનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગણેશ ભક્તોએ પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરી હોય તેવી વિઘ્નહર્તાની મૂર્તિઓનું વિસર્જન આ કૃત્રિમ કુંડમાં કરવામાં આવશે. આજે 1.5 દિવસે ગણેશ ભક્તોએ ગણેશજીની મૂર્તિઓનું પૂજન અર્ચન કરી વાસ્તે ગાસ્તે શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે નોટિફાઈડ ડીપીએમસી ફાયર વિભાગના જવાનો દ્વારા બંને કુંડમાં ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ખડે પગે ટીમ તૈનાત કરવામાં આવી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વર જીઆઈડીસીમાં 2 કૃત્રિમ કુંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે. અને ગયા વર્ષે લગભગ 2175 જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ઢબે કરેલું, જેમાં ડીપીએમસી, પોલીસ, સિક્યુરિટી તેમજ જીપીસીબી ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે. એનો વૈજ્ઞાનિક ઢબે આપણે નિકાલ કરીશું. અંકલેશ્વરમાંથી 11 વર્ષીય બાળક સાયકલ લઈને ભરૂચ પહોંચી જતા પોલીસે ભરૂચના માટેડા તળાવથી બાળકને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અંકલેશ્વરમાં માતા પિતાથી કોઈ કારણોસર માથું લાગી જતા 11 વર્ષીય બાળક ઘરેથી કોઈને કીધા વિના સાયકલ લઈને નીકળી ગયો હતો અને ભરૂચ પહોંચી ગયો હતો. એને પોલીસે શોધી પરિવારજનોને સોંપ્યો હતો. તેને પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી સ્ટેશન વિસ્તારમાંથી એક 11 વર્ષનો બાળક કોઈ કારણસર લાગી આવતા પોતાના ઘરેથી સાયકલ લઈને નીકળી ગયો હતો. આ બાબતે બાળકના વાલી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશને જાણ કરાતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી. બાળકના ઘરેથી લઈ મુખ્ય રસ્તા પરના જુદા જુદા સીસીટીવી કેમેરા તપાસ કરી બાળક પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ભરૂચમાં બાળકની શોધખોળ કરતા માતરિયા તળાવ પાસેથી બાળક હેમખે મળી આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફે 11 વર્ષના બાળકને ગણતરીની સમયમાં શોધી તેના પરિવારને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. Freshers can also apply. Contact now on 7041542766. ભરૂચમાં જીએસટી રજીસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું જીએસટી વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર જિલ્લામાં અનેક વ્યવસાયકારો છે, જેમાં નાના વેપારીઓને જીએસટીના રજીસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેઓને મદદરૂપ થવા ભરૂચ જીએસટી ભવન ખાતે નવી સુવિધાના ભાગરૂપે અદ્યતન જીએસટી રજીસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજરોજ વિભાગના પ્રિન્સિપાલ ચીફ ઓફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓ જણાવ્યું હતું કે આ સેન્ટરના પ્રારંભથી નાના વ્યવસાયકારોને પડી રહેલી રજીસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનું નિવારણ આવશે, તેમજ વિભાગને પણ લાભ થશે. ઉદ્ઘાટન સમારોહમાં જીએસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા. હું રાજેશ મકવાના ફ્રોમ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ફાઇનાન્સ એન્ડ ટેક્સેશન ફોરમ ચેરમેન. આજરોજ અહીંયા જીએસટી ઓફિસમાં પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબ અને કમિશનર સાહેબ પધારેલા છે અને જીએસટી રજીસ્ટ્રેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરેલું છે, જે બહુ જ સારી વસ્તુ છે કે નાના નાના જે લોકો ધંધાદારી છે એ લોકોને જીએસટી રજીસ્ટ્રેશન કરવામાં જીએસટી ડિપાર્ટમેન્ટ ઘણી બધી મદદ કરશે. જીએસટી ડિપાર્ટમેન્ટ આજકાલ બધા જ લોકોને નાના નાનાથી મોટા ટેક્સપેયરને ઘણું બધું મદદ કરી રહ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ રજીસ્ટ્રેશન બેઝ, અને જીએસટી રેવન્યુને બી બૂસ્ટ મળશે. અને આજના જે ટ્રેડના જે ચેલેન્જીસ ભારત દેશ જે ફેસ કરી રહ્યું છે, જેમાં વધારે વધારે ટેક્સપેયર ઉભા થશે અને વધારે રેવન્યુ ઉભી થશે, ઇન્ટરનલ કન્ઝમ્પશન ભારતને જ ફાયદો થશે અને ભારતની ઇકોનોમીને ઘણો સપોર્ટ મળશે. આજરોજ આ બહુ સરસ ઇનિશિયેટિવ છે, જે બધા માટે બહુ આનંદની વાત છે અને જે બહુ ખુશીની વાત છે. ધન્યવાદ. આજરોજ જીએસટી હેલ્પ ડેસ્ક અને રજીસ્ટ્રેશન સેન્ટરનું ઇનોગ્રેશન શ્રી પ્રિન્સિપલ ચીફ કમિશનર સાહેબે કર્યું છે, ગુપ્તા સાહેબે. અને હું એવું માનું છું અંગત રીતે કે મોટી કંપની છે એને તો યુઝ્યુઅલી બહુ વાંધો આવતો નહોતો, એમની પાસે ટીમ બી સારી હોય છે, એનફ રિસોર્સિસ હોય છે કે એમના ઇશ્યુ રિઝોલ્વ કરી શકે. પણ નાના નાના વેન્ડર્સ છે કે નાની કંપનીઝ છે, જીએસટી ખાલી ઇન્ડસ્ટ્રીઝ નહીં પણ ડે ટુ ડે શોપ્સ કે ડે ટુ ડે જે સર્વિસ પ્રોવાઈડર્સ છે એ લોકો બી એમને બી ખૂબ કામ પડતું હોય છે. રાધર ઇશ્યુઝ વધારે એમને જ આવતા હોય છે. તો એના માટે 5 જગ્યાએ જાય અને સોલ્યુશન ના મળે એની બદલે હવે આ એક વન વિન્ડો હેલ્પ ડેસ્ક છે એમના માટે. કોઈ બી જાતના ઇશ્યુઝ હોય તો અહીંયાથી એમને હેલ્પ મળશે અને એક ખૂબ સરસ ઇનિશિયેટિવ છે અને ઇટ ઇઝ અ માઇલસ્ટોન ફોર ધ ડિપાર્ટમેન્ટ. એનીવેઝ ભરૂચ અંકલેશ્વરના જે જીએસટી ટીમ છે એ ખૂબ કોઓપરેટિવ છે અને ખૂબ ઓલવેઝ મદદ કરવા માટે તત્પર રહેતી હોય છે. છતાં નાના વેન્ડર્સ અને ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ સરસ વાત છે, ખૂબ મહત્વનો એક પહેલ છે. આના માટે ડિપાર્ટમેન્ટ તથા બધા જ અધિકારીઓને ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરના નેશનલ હાઈવે પર ખરોડ અને પાનોલી ફ્લાયઓવર બ્રિજમાં હાલમાં જ બનેલા રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડતા સ્થાનિક રહીશો જોખમી રીતે જૂના સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. અંકલેશ્વર પાનોલી વચ્ચે એક સમયે ખરોડ ચોકડી ઉપર અસંખ્ય અકસ્માતોમાં અનેક લોકોના મોત નીપજ્યા હતા. પરિણામે ખરોડવાસીઓની રજૂઆત બાદ હાઈવે ઉપર ખરોડથી પાનોલી તરફ જવાના માર્ગ ઉપર ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરાયું હતું. આ નવનિર્મિત ફ્લાયઓવર ઉપરનો માર્ગ સાવ ધોવાઈ ગયો છે. આખા માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. પ્રથમ દ્રષ્ટિએ જ આ ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં ભારે ગોબાચાર્યો થઈ હોવાની ચાડી માર્ગ ઉપર પડેલા ખાડાઓ ખાઈ રહ્યા છે. તદ્દન હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ થયો હોય તેવું જણાય આવે છે. હાલ ચોમાસા દરમિયાન આ માર્ગમાં થયેલા ભ્રષ્ટાચારની પોલમપોલ ઉઘાડી પડી ગઈ છે. એક તો આ ફ્લાયઓવર બ્રિજના નિર્માણમાં 2 વર્ષ જેટલો લાંબો સમયગાળો થયો હતો, ત્યારબાદ પણ હલકી ગુણવત્તાની કામગીરી થઈ હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અને ભાગ બટાઈમાં ખરોડ ગ્રામવાસીઓના જીવ જોખમમાં મુકાયા છે. બ્રિજ ઉપર પડેલા ઠેર ઠેર ખાડાઓના કારણે ખરોડ ગામના લોકોએ પુનઃ હાઈવે ઓળંગી જોખમી રીતે અવરજવર કરવાની ફરજ પડી છે. લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ આ બ્રિજના માર્ગ ઉપર અવરજવર જોખમી પુરવાર થઈ શકે છે, ત્યારે જવાબદાર તંત્ર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે અને યુદ્ધના ધોરણે આ માર્ગની મરામત કરે તે જરૂરી છે. અન્યથા ખરોડ ચોકડી ઉપર જો કોઈ અકસ્માતમાં લોકોના જીવ જશે તેની નૈતિક જવાબદારી જે તે સંબંધિત સરકારી અધિકારીની રહેશે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. અંકલેશ્વરમાં ચોરીના ગુનામાં 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરોલ સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો. ભરૂચ પેરોલ સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિનુ ધુલિયા ભિલાલા અંકલેશ્વર જીઆઈડીસી ગોલ્ડન પોઈન્ટ વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીના આધારે ત્યાં વોચમાં રહી 9 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ નજીક શ્રીજીના આગમન યાત્રામાં ડીજેના ટેમ્પો રિવર્સ લેતા સર્જાયેલી દુર્ઘટનામાં બાળકીના મોત બાદ પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે ટેમ્પો ચાલક અને ડીજે સંચાલકની ધરપકડ કરી છે.
અંકલેશ્વરના ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યા તેમજ 3 બાળકોને ઈજા પહોંચી હોવાની ઘટનામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટેમ્પો ચાલક તેમજ ડીજે સંચાલકની અટકાયત કરી હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંત સિંઘ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો. આગમન યાત્રા દરમિયાન પ્રવીણ સિંઘની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા. એ દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું, જ્યારે રિયાન, જનક અને કૃષ્ણા નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો. એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આજે ડીજે સંચાલક રાકેશ પટેલ તેમજ ટેમ્પો ચાલક ચિરાગ વ્યાસની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર આવેલા દેસાઈ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ બિસ્માર બનતા વાહન ચાલકોને મુશ્કેલીઓ ઊભી થઈ છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે નજીક આવેલ દેસાઈ પેટ્રોલ પંપથી જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતને જોડતા રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી જતા રોજિંદા હજારો વાહન ચાલકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જવાબદાર અધિકારીઓ પૂરતું ધ્યાન ના આપતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું વાહન ચાલકોમાં ચર્ચાસ્પદ બન્યું છે. અંકલેશ્વર શહેરના માર્ગો હોય કે જીઆઈડીસીને જોડતા માર્ગો હોય, તમામ રોડ રસ્તા પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલકોએ આ ખાડાઓના કારણે રોજિંદા ટ્રાફિક જામ ઉપરાંત નાના મોટા અકસ્માતના બનાવનો ભોગ બનવું પડતું હોય છે, પરંતુ જવાબદાર અધિકારીઓ કે સ્થાનિક નેતાગીરી આ અંગે પૂરતું રસ દાખવી રહ્યું હોય તેમ લાગી રહ્યું નથી, કારણ કે શહેરના માર્ગો પર રોજિંદા ટ્રાફિક માટે અને રોડ રસ્તાની ખરાબ સ્થિતિના કારણે કાળો કકડાટ રહેતો હોય છે. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા દેસાઈ પેટ્રોલ પંપથી વાલિયા ચોકડી અને દેસાઈ પેટ્રોલ પંપથી લઈને ઔદ્યોગિક વસાહતને જોડતા રોડની હાલત ચોમાસા દરમિયાન અત્યંત બિસ્માર બની છે. ઠેર ઠેર માર્ગો ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વાહન ચાલકોએ આ માર્ગો પરથી પસાર થવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલી મોટી માત્રામાં ખાડાઓ પડી ગયા છે કે વાહન ચાલકોએ વાહન આખરે હંકારવા ક્યાં તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. જીઆઈડીસીમાં ધંધા રોજગાર અર્થે આવતા હજારો વાહન ચાલકોએ આ સર્વિસ રોડ અને ઔદ્યોગિક વસાહતને જોડતા રોડનો રોજે રોજ ઉપયોગ કરતા આવ્યા છે અને પારાવાર યાતના સહન કરી રહ્યા છે. આમ છતાંય જેના સિરે આ રોડોની જાળવણી અને મરમ્મતની જવાબદારી છે તેવા વિભાગો અને અધિકારીઓના પેટનું પાણી હલતું હોય તેમ લાગતું નથી, કારણ કે આટલી મોટી માત્રામાં ખાડા પડી ગયા હોવા છતાં માત્ર ખાડા પૂરવાની તસદી પણ નથી લેવામાં આવી રહી. બેશક આ માર્ગનો ઉપયોગ કરનાર વાહન ચાલકોની કમર તૂટી રહી હોય તેવો અનુભવ તેઓ કરી રહ્યા છે. માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે રોજે રોજ નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે, ત્યારે આ રોડોની તાત્કાલિક ધોરણે મરમ્મત થાય તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં માંડ 1.5 વર્ષ પહેલા તમામ રોડ રસ્તાઓ બન્યા. જો કે ઔદ્યોગિક વસાહતમાં એટલા મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું, આ ચોમાસામાં ઠેક ઠેકાણે મસ્ત મોટા ખાડાઓ પડી ગયા. તદુપરાંત કેટલીક જગ્યાઓ પર વિસ્તરના માર્ગો એક સાઈડથી બેસી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તાત્કાલિક ધોરણે રોડ રસ્તાને લઈને નિરાકરણ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે. ઔદ્યોગિક વસાહતમાં રોજિંદા હજારો વાહનોની અવરજવર હોય ત્યારે ઉદ્યોગોથી ધમધમતા અંકલેશ્વર જીઆઈડીસીને જોડતા માર્ગોની હાલત જ જો આવી રસ્તા હોય તો શહેરના અન્ય માર્ગોની તો વાત શું કરવી તેવા પ્રશ્ન ઉઠી રહ્યા છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.